ગુજરાતની સૌથી મોટી અને દર્દીઓથી ભરપૂર રહેતી વડોદરાની સયાજી હોસ્પિટલ હવે બલ્ક વેસ્ટ જનરેટરની કેટેગરીમાં સામેલ થઈ છે, જેના પગલે હોસ્પિટલમાંથી નીકળતો કચરો હવે હોસ્પિટલ દ્વારા જ પ્રોસેસ કરવાનો રહેશે। આ અંગેની નોંધણી અને સમજ આપવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સયાજી હોસ્પિટલ એટલે કે SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ બલ્ક વેસ્ટ જનરેટરમાં જે સંસ્થાઓનો સમાવેશ થાય છે તેમાં સયાજી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે। હોસ્પિટલમાં બેડની સંખ્યા વધુ હોવાને કારણે અને મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાને કારણે મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે। તેમણે વધુમાં કહ્યું કે હવેથી SSG હોસ્પિટલોમાંથી નીકળતો કચરો પાલિકા દ્વારા નહીં પરંતુ હોસ્પિટલ દ્વારા જાતે જ પ્રોસેસ કરવામાં આવશે। આ બાબતની નોંધણી અને તેને લગતી સમજ આપવા માટે આ મુલાકાત લેવામાં આવી હતી। આ નિર્ણયથી હોસ્પિટલમાં સ્વચ્છતા અને કચરા નિકાલની વ્યવસ્થા વધુ વ્યવસ્થિત બનશે તેવી આશા પાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। SSG આપણી વડોદરા જિલ્લાની બહુ મોટી હોસ્પિટલ છે અને અહીંયા બેડ પણ ની સંખ્યા પણ વધારે છે। ખાસ કરીને હાલમાં સુપ્રીમ કોર્ટની જે નવી ગાઈડલાઈન મુજબ બલ્ક વેસ્ટ જનરેટરમાં જેનો સમાવેશ થાય છે એમાં આપણી SSG હોસ્પિટલનો સમાવેશ થાય છે। એ સંદર્ભમાં આજે વિઝિટ લેવામાં આવી અને એમને એમાં નોંધણી કરવા માટેની સમજૂત કરવામાં આવે છે કે હવે જે કચરો નીકળશે એનું પ્રોસેસિંગ તમારે જાતે કરવાનું થશે। એ બાબતની સમજ આપી અને એનું રજિસ્ટ્રેશન માટેની આજે એક મુલાકાત